આપને બધાને જાણકારી છે જ એ પ્રમાણે આ રેલવે તંત્ર દ્વારા ભારત સરકારની એક પરંપરાગત રીતે ચાલતી બેઠકનો એક ભાગ છે. લગભગ દર વર્ષે આ પ્રકારની બેઠક પશ્ચિમ ઝોનના વડા સૌરાષ્ટ્રમાં આવીને કરે છે અને આપણા વિસ્તારના બંને ડિવિઝનો રાજકોટ અને ભાવનગરને લગત સમસ્યાઓ અને રજૂઆતો એ સાંસદો પોતાની પાસે હોય એમની સાથે કરતા હોય છે અને અગાઉ જે કરેલી હોય એ અંગેની ચર્ચા કરતા હોય છે. એ પ્રકારે અત્યારે પણ આ મિટિંગ સંપન્ન થઈ છે. એમાં કેસરી દેવસિંહજી અને રામભાઈ બંને રાજ્યસભાવાળા અને ભરતભાઈ, હું અને આપણા જુનાગઢથી અમે બધા હાજર હતા. ખાસ કરીને લોકલ ટ્રેન અંગેની માંગણીઓ ઉપર ભાર દેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, પોરબંદરથી રાજકોટ વચ્ચે શરૂ થઈ છે એને એક્સટેન્ડ કરવી જોઈએ એ પ્રકારની રજૂઆતો થઈ હતી. બધા જ સાંસદોએ મોટે ભાગે હરિદ્વારની માંગણી કરી છે અને એને એક્સટેન્ડ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. ગીર સોમનાથના જે ટ્રેક ઉપર પર્યાવરણ વિભાગનો પ્રશ્ન છે તો એને કોઈ આઉટ ઓફ બોક્સ રીતે હલ કરી શકાય કે કેમ એ પ્રકારની રજૂઆતો થઈ છે. દુરંતોને આપણે ત્યાં બોરીવલી સ્ટોક નથી, એને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે, એને અંગેની રજૂઆત થઈ છે. સોમનાથ મેલના સમયપત્રક અંગેની એક ખૂબ રજૂઆતો મારી પાસે હતી અને અન્ય સાંસદો પાસે પણ હતી. એને જૂની એની જે ટાઈમ ટેબલ હતું એ પ્રમાણે ચલાવે એ પ્રકારની એક માંગ હતી. વ્યક્તિગત રીતે બધા સાંસદોએ પોતપોતાના પ્રશ્નોને રજૂ કર્યા છે અને રેલવેના અધિકારીઓએ બને એટલામાં પોતાની રીતે જે કરી શકાય એવું હતું એની સાંસદોની સાથે ચર્ચા થઈ છે. એ તો આપનો વિષય છે, આપ જે એને માટે વિચારતા હો કે જે કરતા હોય. અહીંયા પ્રેઝન્ટેશન જે રજૂઆત થઈ એમાં હરિદ્વારની માંગણી બધા જ સાંસદોએ કોમન કરી છે. એ અંગેની એ ચર્ચા થઈ છે પણ એમાં ટેકનિકલી એ સંભવ નથી એવું પ્રબંધક શ્રી મુખ્ય ચેન્જ ટ્રેનની અંદર આવવાનો છે એ વાત એમણે કહી છે અને એની જાણકારી પણ એમણે આપી હતી. નવા રૂટ પ્રમાણે એ ચાલશે ત્યાંથી. એમાં એવું છે કે પહેલો રૂટે ચાલુ નહોતો, એ રૂટે બંધ હતો, હવે એ રૂટે બ્રોડગેજ થઈ ગયો છે અને પહેલાં જૂનો સોમનાથ મેલ ત્યાંથી ચાલતો હતો.